આજનો આપણો વિષય છે ધોરણ 6 ગણિત, બરોબર. પ્રકરણ 3. પ્રકરણ 2 માં આપણે જોઈ ગયા. પ્રકરણ 2 માં આપણે આગળના વિડીયોમાં તમે માહિતી મેળવી છે પૂર્ણ સંખ્યાઓ વિશે. પ્રકરણ 1 માં શીખ્યા સંખ્યા. હવે પ્રકરણ 3 માં આપણે સંખ્યા સાથે રમત છે, એમાં અવયવી વિશે શીખવાનું છે. અવિભાજ્ય વિભાજ્ય સંખ્યા, ચાવીઓ છે, સામાન્ય અવયવી, પછી નિયમ, ગુસા, લસા વિશે શીખવાનું છે. તો આજે આપણો પોઈન્ટ છે અવયવ અને અવયવી. એ પહેલાં હું થોડીક માહિતી આપીશ તમને. પ્રકરણ 3 સંખ્યા સાથે રમત. પ્રસ્તાવિત. અહીં 6 લખોટીઓ છે. તેને આપણે એવી રીતે ગોઠવવાની છે કે જેથી દરેક આડી હરોળમાં સરખી સંખ્યાના લખોટી હોય. અહીં દર્શાવેલ ગોઠવણી જુઓ અને લખોટીની કુલ સંખ્યા સાથે સરખામણી કરો. હવે તમે જુઓ કે 6 લખોટી છે. 6 લખોટીને એવી રીતે જ ગોઠવવાની કે જેથી આડી હરોળમાં સંખ્યા સરખી થાય. તો અહીંયા જો આડી હરોળ છે એમાં 1 1 1 બધામાં એવી 6 થઈ. પછી 6 હરોળ આમાં 1 1 લખોટી. પછી અહીંયા 3 હરોળ એમાં કેટલી લખોટી છે? 2 અહીંયા 2 અહીંયા 2 અહીંયા, અહીંયા 3 2 હરોળ એમાં 3 3 લખોટી. આમાં એક આડી હરોળ છે એમાં 6 લખોટી ભરેલી છે. તો એવી રીતે ગોઠવ્યા જેમાં સંખ્યા સરખી થાય. પહેલી ગોઠવણીમાં દરેક આડી હરોળમાં એક લખોટી છે અને આડી હરોળની સંખ્યા 6 છે. આમ લખોટીની કુલ સંખ્યા બરાબર 1 ગુણ્યા 6 બરાબર 6. બીજી હવે 1 ગુણ્યા 6 બરાબર એટલે કે 1 6 6 ઘડિયો તો તમને આવડતો હશે ગુણાકાર. એ ગોઠવણીમાં દરેક આડી હરોળમાં 2 લખોટી છે અને આડી હરોળની સંખ્યા 3 છે. આમ લખોટીની કુલ સંખ્યા બરાબર 2 ગુણ્યા 3 બરાબર 6. હવે જુઓ કેટલી હરોળ છે? 1 2 ને 3 હરોળ બરાબર. અને એમાં લખોટી કેટલી ભરી? 2. તો લખોટીની સંખ્યા 2 અને હરોળની 3 એટલે 2 તરી 6. ત્રીજી ગોઠવણીમાં દરેક આડી હરોળમાં 3 લખોટી છે અને આડી હરોળની સંખ્યા 2 છે. આમ લખોટીની કુલ સંખ્યા બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6. ચોથી ગોઠવણીમાં એક આડી હરોળમાં તમામ 6 લખોટી સાથે હોય અને તેથી આડી હરોળની સંખ્યા 1 છે. આમ લખોટીની કુલ સંખ્યા બરાબર 6 ગુણ્યા 1 બરાબર 6. તમે અહીંયા જુઓ પહેલા આપેલી જે સંખ્યા છે એ લખોટીની સંખ્યા છે. ત્યારબાદ જે સંખ્યા છે હરોળની સંખ્યા છે. છેલ્લી હરોળમાં લખોટી 6 અને હરોળ કેટલી છે? 1 જ બરાબર. સંખ્યા 6 છે. તો તમે અહીંયા ગુણાકાર જોઈ શકો છો. આ ગણતરીઓ પરથી આપણે નિરીક્ષણ કરી શકીએ કે 6 ને 2 સંખ્યાના ગુણાકાર તરીકે અલગ અલગ રીતે લખી શકાય છે. જેમ કે 6 બરાબર 1 ગુણ્યા 6, 6 બરાબર 2 ગુણ્યા 3, 6 બરાબર 3 ગુણ્યા 2 અને 6 બરાબર 6 ગુણ્યા 1. તો આવી રીતે આપણે લખી શકાય 6 ને કે 1 6 6 2 તરી 6 3 દુ 6 અને 6 એકા 6. આવી રીતે ગણતરી કરીએ તો આપણને 6 મળે. 6 બરાબર 2 ગુણ્યા 3 પરથી આપણે કહી શકીએ કે 2 અને 3 એ 6 ને બરાબર વિભાજિત કરે છે. હવે તમે 2 વડે 6 ને ભાગો તો શું થશે? 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 2 કરી 6 તો 0. શેષ એ શું વધે છે? 0. અને ભાગફળ શું કહેવાય? 3. એવી રીતે 3 વડે ભાગો તો 3 ના ઘડિયામાં 6 ક્યારે આવે? 3 દુ 6. તો અહીંયા 6 માંથી 6 બાદ કરીએ તો 0. તો 3 અને 2 બંને વડે 6 ને આપણે ભાગી શકીએ છીએ બરાબર. તેથી 2 અને 3 એ 6 ના ચોક્કસ ભાજક છે. બીજો ગુણાકાર 6 બરાબર 1 ગુણ્યા 6 ઉપરથી 6 ના ચોક્કસ ભાજક 1 અને 6 મળે છે. હવે અહીંયા તમે જોયું 2 અને 3 એ 6 ના ચોક્કસ
અહીંયા જે ઉપર સંખ્યા હોય એને ભાજક કહીશું. સોરી, આ જે સંખ્યા છે અહીંયા 0 છે એ શેષ છે, 2 અને 3 છે ભાજક છે, અને 3 અને 2 જે ઉપર હોય એને કહેવાય ભાગફળ. યાદ રાખજો. એવી રીતે 6 હોય, 1 અને 6 લીધા તો 1 ને 6 શૂન્ય શેષ. એવી રીતે 6 એકા 6 તો 6 ના ચોક્કસ ભાજક તરીકે 1 અને 6 પણ મળે છે. આગળ જોઈએ. આ રીતે 1, 2, 3 અને 6 એ 6 ના ચોક્કસ ભાજક છે. હવે અવયવ તો આ 1 વડે પણ 6 ને ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય અને 6 વડે પણ ભાગી શકાય. તો 1, 2, 3 અને 6 એ શું છે? 6 ના અવયવ. યાદ રાખજો. 6 ના અવયવ કેટલા? 1, 2, 3 અને 6, ટોટલ 4 અવયવ. તેમને 6 ના અવયવો કહેવામાં આવે છે. અવયવ અને અવયવી. અવયવ હવે આપણે માહિતી મેળવીશું અવયવ એટલે શું અને અવયવી એટલે શું. નાના ધોરણમાં કદાચ તમે ભણીને આવ્યા હોય તો ખબર હોય, ના હોય તો આપણે આ ધોરણમાં ભણીશું. ચલો જોઈએ અવયવ કોને કહેવાય. 4 ને બરાબર વિભાજિત કરે તેવી સંખ્યા શોધવા માટે 4 ને 4 કરતાં નાની સંખ્યા વડે આ રીતે વિભાજિત કરીશું. 4 ને 1 વડે ભાગતા ભાગફળ 4 અને શેષ 0 મળે છે, જેને 4 બરાબર 1 ગુણ્યા 4 એમ લખાય. 4 ને 2 વડે ભાગતા ભાગફળ 2 અને શેષ 0 મળે છે, જેને 4 બરાબર 2 ગુણ્યા 2 એમ લખાય. 4 ને 3 વડે ભાગતા ભાગફળ 1 અને શેષ 1 મળે છે. 4 ને 4 વડે ભાગતા ભાગફળ 1 અને શેષ 0 મળે છે. હવે અહીંયા જો 4 ના અવયવની જેમ આપણે 6 નું જોયું એમ 4 ના અવયવ. 4 ના અવયવો કયા કયા છે? તો અહીંયા જુઓ તમે 4 ના અવયવ તો 4 છે. 4 ને 1 વડે ભાગવામાં આવે તો 1 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 1 ચોક 4. પછી 4 ને 2 વડે ભાગ્યા, કેટલા વડે? 2. તો 2 દુ 4, તો પણ શેષ 0. તો શું લખાય? 1 ગુણ્યા 4, 2 ગુણ્યા 2. એવી રીતે 3. 4 ને 3 વડે ભાગીએ તો 3 ના ઘડિયામાં 4 આવશે નહીં. આના માટે તમારે આ ચેપ્ટર માટે ઘડિયા આવડવા જોઈએ. 20 સુધી 30 સુધીના ઘડિયા તૈયાર કરજો. તો 3 એકા 3. હવે 4 માંથી 3 બાદ કરીએ તો 1 વધ્યો. તો અહીંયા આપણે શું થશે કે શેષ વધી છે, એટલે એને 3 ને જે 4 છે એને 3 વડે ભાગી શકાય નહીં. 4 ને 4 વડે ભાગીશું તો 4 એકા 4, શેષ 0. તો અહીંયા 4 ગુણ્યા 1 આવશે, જેને 4 બરાબર 4 ગુણ્યા 1 એમ લખાય. આપણે જાણીએ છીએ કે સંખ્યા 1, 2 અને 4 એ 4 ના ચોક્કસ ભાજક છે. હવે 4 ના અવયવો કયા કયા છે? 1, 2 અને 4. એ શું છે? તો 4 ના અવયવ. યાદ રાખજો 1, 2 અને 4. આ સંખ્યાઓને 4 ના અવયવો કહેવામાં આવે છે. સંખ્યાના અવયવ એ સંખ્યાના ચોક્કસ ભાજક છે. હવે સંખ્યાના અવયવ કોણ હોય? તો જે સંખ્યા ભાજક હોય, એટલે કે ભાજક એટલે શું? તો સંખ્યાને જેના વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે કેવું કે શેષ ન વધે, એ તેના શું કહેવાય? સંખ્યાના અવયવ. એટલે કે આ જે ભાજક છે ને 1, 2, 4 એ તેના અવયવ થાય. ધ્યાનથી જુઓ, 4 ના દરેક અવયવ 4 અથવા 4 કરતાં નાના છે. અવયવો કેવી રીતે મેળવાય તેની તમને સમજણ છે. ચાલો તે આધારિત એક રમત રમીએ. રમત રમવા માટે 2 કે તેથી વધુ વિદ્યાર્થીઓ કે મિત્રો જોઈએ, પણ અહીં આપણે ફક્ત 2 વિદ્યાર્થી કે મિત્રો લઈને રમત રમીશું. જોઈતા સાધનો કાર્ડ્સના 50 ટુકડા એટલે કે 1 થી 50 સુધીના નંબર કાર્ડને ગોઠવવા માટે પાટીઓ. રમત રમવાની શરૂઆત. સૌપ્રથમ 1 થી 50 નંબરવાળા કાર્ડ્સને પાટી
અને 2 કેટલા કાર્ડ ગોઠવ્યા? 1 થી 50 નંબરના કાર્ડ ગોઠવ્યા છે. હવે નક્કી કરો કે પ્રથમ કોણ રમે છે, વિદ્યાર્થી A કે વિદ્યાર્થી B, જેને આપણે ટૂંકમાં A અને B દ્વારા દર્શાવીશું તે સમજીશું. ધારો કે પ્રથમ A રમવાનું શરૂ કરે છે. તે સૌ પ્રથમ કાળા પાટિયા તરફ જશે, જ્યાં નંબરવાળા કાર્ડ્સ ગોઠવેલ છે. તેમાંથી કોઈ એક કાર્ડ લેશે. અહીં A એ 28 નંબરવાળું કાર્ડ લીધું છે, જેને જમીન પર આ રીતે મૂકે છે. હવે વિદ્યાર્થી B 28ના અવયવો હોય તેવા કાર્ડ્સને ઉઠાવશે. હવે આમાં શું છે? વિદ્યાર્થીએ રકમ બનાવી લીધી. કઈ? 28. વિદ્યાર્થી B છે શું કરશે કે જે 28ના અવયવ હોય, અવયવ એટલે કે 28ને ભાગી શકે, શેષ ન વધે એવા અવયવના કાર્ડ અહીંયા લેશે. જોઈએ આપણે. એટલે કે 1, 2, 4, 7, 14 અને 28 પણ આપણે 28 નંબરવાળું કાર્ડ ઉઠાવી લીધું છે. હવે જુઓ, અહીંયા 28ના અવયવ આપ્યા છે. કેવી રીતે? તો 28 એકા 28, એ તો તમને ખબર જ છે કે ભાગી શકાય. બરોબર, 1 ગુણ્યા 28 બરાબર પણ 28 થાય. દરેક સંખ્યામાં અવયવ 1 તો આવવાનો જ છે. 1 એ બધી સંખ્યાનો અવયવ ગણાશે. પછી 2, તો 28 ને 2 વડે ભાગો તો 14 28, એટલે કે 14 28 અથવા 2 ગુણ્યા 14 પણ 28. ત્યારબાદ 4 સિત્તા 28, 4 નો ઘડિયો બોલો તો 4 સિત્તા 28 અને 7 નો બોલો તો 7 ચોક 28 અને 28 પોતે એ પણ શું છે? તેનો અવયવ. દરેક સંખ્યાનો અવયવ 1 હશે અને સંખ્યા પોતે પણ તેનો શું હશે? અવયવ. તો તમને 28ના અવયવ વિશે ખબર પડી. 1, 2, 4, 7, 14 અને 28 એ 28ના અવયવ છે. તેથી બાકીના અવયવો 28 નંબરવાળા કાર્ડની સામે આ રીતે હારમાં ગોઠવશે. હવે વિદ્યાર્થી B એક કાર્ડ ઉઠાવે છે, જેની સંખ્યા 30 છે, જેને તે 28ની ઉપર મૂકશે. હવે વિદ્યાર્થી A તેના અવયવો એટલે કે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 વાળા કાર્ડ ઉઠાવી તેને 28ના અવયવોની ઉપર મૂકશે. પણ અહીં 1, 2 વાળા કાર્ડ્સ 28ના અવયવોમાં આવી ગયા છે. તેથી તેના આગળના અવયવોની ઉપર બાકીના કાર્ડ્સ ગોઠવી દઈશું. હવે અહીંયા 30 સંખ્યા આપી છે. તો 30ના અવયવ કયા કયા? તો પહેલા તો 1 આવશે જ. 30 એકા 1, 30 એકા 30 અથવા તો 1 30 30. પછી 2, તો તમે ઘડિયો બોલો, 2 ને 30 ને 2 વડે ભાગો તો શું આવશે? ભાગાકાર કરશો ને સાદો તો પણ જવાબ મળે. ને ઘડિયા આવડતા હોય તો બહુ સરળ રીતથી ખબર પડી જશે કે 15 દુ 30. પછી 3 નો ઘડિયો બોલો તો શું થશે? 10 તરી 30. પછી અથવા તો 3 ને દાન 30. પછી 5 ની વાત કરીએ તો 5 6 30. 6 ની વાત કરીએ તો 6 પંચા 30. પછી 10 તરી 30 અને 15 દુ 30. એમ તમે 30 ને અને 30 સંખ્યા પોતે લેવાની છે. યાદ રાખજો, દરેક સંખ્યાનો મોટો અવયવ સંખ્યા પોતે છે, નાના અવયવ 1 છે. તો 30ના અવયવ કયા કયા? 1, 2, 3, 5, 6, 10, 15 અને 30. કેવી રીતે અવયવ બનશે? તો જ્યારે એ સંખ્યાને આ બધા અવયવ શેષ વગર ભાગી શકે, એટલે કે 0 શેષ વધે, નિશેષ ભાગી શકે તો તેના અવયવ કહેવાય. જો શેષ વધે તો તે તેના અવયવ કહેવાય નહીં. અહીં એક વાત ખાસ યાદ રાખો કે જે નંબર ઉઠાવો છો તે અવયવ છે, પણ આપણે તેનો બીજી વખત ઉપયોગ કર્યો નથી, ફક્ત કાર્ડના અભાવને કારણે. આ રીતે રમત રમતા જાઓ જ્યાં સુધી બધા કાર્ડ્સ નીચે ના ઉતરી જાય. હવે વિદ્યાર્થી A જે કાર્ડ ઉઠાવ્યા છે તેનો સરવાળો કરશે. વિદ્યાર્થી B પણ તેના કાર્ડ સાથે આવું જ કરશે. જે વિદ્યાર્થીનો સંખ્યાનો સરવાળો વધારે હશે તે વિજેતા કહેવાશે.
કહીએ છીએ ત્યારે આપણે હવે આપણે શીખવાનું છે અવયવી એટલે શું. બરાબર. તો અવયવી એટલે 20 બરાબર 4 ગુણ્યા 5. કારણ કે આપણે જાણીએ છીએ 20 ક્યારે આવે તો 4 પંચા 20, 5 ચોક 20 એ રીતે લખીએ. આપણે કહીએ છીએ કે 4 અને 5 એ 20ના અવયવો છે. આપણે એમ પણ કહીએ છીએ કે 20 એ 4 અને 5નો અવયવી છે. હવે 4 અને 5 એ શું કહેવાય? 20ના અવયવ કહેવાય. પણ 20 એ 4 અને 5નો શું કહેવાય? તો તેનો અવયવી કહેવાય છે. કેવી રીતે? ચલો જોઈએ. અવયવી એ તેના અવયવોનો ગુણાકાર છે. હવે અવયવી એટલે શું? અવયવ એ સંખ્યાનો ભાજક છે અને અવયવી એટલે તે અવયવોનો ગુણાકાર. આ જે બે અવયવ મળ્યા એ બે અવયવોનો ગુણાકાર એ શું છે? અવયવી. યાદ રાખજો. ફરીથી બોલું. અવયવ એ સંખ્યાનો ભાજક અને અવયવી છે એ તે અવયવોનો શું છે? ગુણાકાર. ચાલો હવે આપણે અવયવો અને અવયવી વિશે કેટલાક તથ્યો જોઈએ. અહીં 3 એકમ લંબાઈની સંખ્યાબંધ લાકડાની પટ્ટીઓ દર્શાવેલ છે. તેને આ પ્રમાણે જોડો કે ગોઠવો જેથી ટોચની પટ્ટીની લંબાઈ 1 ગુણ્યા 3 બરાબર 3 એકમ છે. તેની નીચેની પટ્ટીની લંબાઈ 3 વત્તા 3 બરાબર 6 એકમ છે અને 6 બરાબર 2 ગુણ્યા 3 એમ પણ લખાય. હવે અહીંયા તમે જુઓ 3 3 પછી 3 વત્તા 3 એટલે 6, 3 વત્તા 3 વત્તા 3 એટલે કેટલા થશે? તો 9. સરવાળો છે. પછી 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 તો સરવાળો કરો 12 આવશે. એવી રીતે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 કરો કેટલા આવશે? 15 આવશે. તો તમે અહીંયા શું લખી શકો? 1 3 3 પછી અહીંયા કેટલા 3 છે? 2. બરોબર. તો 2 ગુણ્યા 3 6. હવે અહીંયા કેટલા 3 છે? 3. તો 3 ગુણ્યા 3 9. એ રીતે અહીંયા કેટલા 3? 4. તો 4 કરી 12. એવી રીતે આગળ લખવાનું છે. આગળની પટ્ટીની લંબાઈ 3 વત્તા 3 વત્તા 3 બરાબર 9 એકમ છે જેને 9 બરાબર 3 ગુણ્યા 3 એમ લખાય. આ જ રીતે આપણને લંબાઈ 12 મળશે જેને 12 બરાબર 4 ગુણ્યા 3 એમ લખાય. જ્યારે લંબાઈ 15 ને 15 બરાબર 5 ગુણ્યા 3 એમ લખી શકાય. અહીં મળતા નંબરો 3 6 9 12 અને 15 એ 3ના અવયવી છે. હવે આપણે ઘડીઓ બોલીએ ને 3 એકા 3 3 6 3 3 9 3 ચોક 3 પંચા 15. તો એ શું થયું? 3 6 9 12 15 એ બધા 3ના શું છે? અવયવી. સમજ્યા? અને આ દરેક અવયવી 3 કરતાં વધારે અથવા તેના બરાબર છે. આ જ રીતે આપણે કોઈ પણ સંખ્યાના અવયવી મેળવી શકીએ. દાખલા તરીકે 4 સંખ્યાના અવયવી છે 4 8 12 16 20 વગેરે. હવે 4ના અવયવી તો 4નો ઘડિયો બોલો. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકું ચોકું 16, 4 પંચા 20, 4 છ 24, 4 સિત્તા 28, 4 અઠા 32, 4 નવા 36. તો એ બધા શેના અવયવી થયા? 4ના અવયવી. આ સૂચિ અનંત છે. આ દરેક સંખ્યા 4 કરતાં વધારે અથવા તેના બરાબર છે. ચાલો આપણે અવયવો અને અવયવી વિશે જે તારણ કાઢ્યા તે જોઈએ. એ દરેક સંખ્યાનો અવયવ કયો છે? હા, 1 છે. દરેક સંખ્યાનો અવયવ કયો છે? 1. એ સામાન્ય અવયવ છે. યાદ રાખજો. દાખલા તરીકે 6 બરાબર 1 ગુણ્યા 6, 18 બરાબર 1 ગુણ્યા 18 અને 7 બરાબર 1 ગુણ્યા 7. તેથી આપણે કહી શકીએ કે 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 2 7ના અવયવો બરાબર 7 ગુણ્યા 1.
23ના અવયવો બરાબર 23 ગુણ્યા 1. 10ના અવયવો બરાબર 10 ગુણ્યા 1. આના પરથી આપણે કહી શકીએ કે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. હવે આમાં શું સાબિત થયું? મેં તમને આગળ પણ કીધું કે દરેક સંખ્યા એ પોતે પોતાનો શું છે? અવયવ. 3. 16ના અવયવો બરાબર 1, 2, 4, 8, 16 છે. અહીં 16ના બધા જ અવયવો 16ના ભાજક છે. 20ના અવયવો બરાબર 1, 2, 4, 5, 10, 20 છે. અહીં 20ના બધા જ અવયવો 20ના ભાજક છે. એટલે કે દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ચોક્કસ ભાજક છે. ત્રીજો નિયમ શું છે કે દરેક સંખ્યાનો અવયવ છે તે સંખ્યાનો ચોક્કસ ભાજક છે, તેને તેના વડે ભાગી શકાય. 4. 34ના અવયવો બરાબર 1, 2, 17 અને 34 છે. જેમાં સૌથી મોટો અવયવ 34 છે, જ્યારે અન્ય અવયવો 1, 2 અને 17 એ 34 કરતાં નાના છે. 56ના અવયવો બરાબર 1, 2, 4, 7, 8, 14, 28 અને 56 છે. જેમાં સૌથી મોટો અવયવ 56 છે, જ્યારે અન્ય અવયવો 1, 2, 4, 7, 8, 14 અને 28 એ 56 કરતાં નાના છે. એટલે કે દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં ઓછો અથવા તેના બરાબર છે. હવે અવયવ કેવા હોય? તો આપેલી સંખ્યા એના કરતાં ઓછો હોય અથવા તો તેના બરાબર હોય છે. 5. 76ના અવયવો 1, 2, 4, 19, 38, 76. 76ના અવયવોની સંખ્યા 6 છે. જો 1ને સામાન્ય અવયવ ગણીએ તો 76ના અવયવો 5 ગણાય. આ જ રીતે 10,000ના અવયવો બરાબર 1, 2, 4, 5, 8, 10, 20, 25, 40, 50, 80, 100, 125, 200, 250, 400, 500, 1000, 2000, 5000 અને 10,000. જ્યારે 10,000ના અવયવોની સંખ્યા 21 છે. હવે 76ના અવયવોની સંખ્યા 5 છે, 10,000ની કેટલી છે? 21. જો 1ને સામાન્ય અવયવ ગણીએ તો 10,000ના અવયવો 20 ગણાય. એટલે કે આપેલ સંખ્યાના અવયવોની સંખ્યા મર્યાદિત છે. 6, 7ના અવયવી બરાબર એટલે કે આપણે અવયવની સંખ્યાને ગણી શકીએ છીએ, ગણતરીમાં લઈ શકીએ, મર્યાદિત છે. બરાબર 7, 14, 21, 28 વગેરે. 15ના અવયવી બરાબર 15, 30, 45, 60 વગેરે. એટલે કે દરેક સંખ્યાના અવયવી તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર છે. હવે અવયવ કેવા હતા? સંખ્યા કરતાં ઓછા અને સંખ્યા જેટલા હતા. જ્યારે અવયવી સંખ્યા કરતાં વધારે હોય અને તે સંખ્યા બરાબર હોય છે. 7. 5ના અવયવી બરાબર 5, 10, 15, 20 વગેરે. 8ના અવયવી બરાબર 8, 16, 24, 32 વગેરે. 5 અને 8ના અવયવી સમાપ્ત નહીં થાય, એટલે કે તેમની સૂચિ અનંત છે. એટલે કે આપેલ સંખ્યાના અવયવીની સંખ્યા અનંત છે. હવે 5 અને 8 કેવા છે? અમુક એવા હોય કે જેના અવયવી અનંત હોય, ગણી ન શકાય, ઘણા બધા હોય. 8, 7નો અવયવી બરાબર 7 ગુણ્યા 1. 8નો અવયવી બરાબર 8 ગુણ્યા 1. એટલે કે દરેક સંખ્યા પોતે એક અવયવી છે. હવે દરેક સંખ્યા એ શું છે? પોતાનો અવયવ છે, પોતે સંખ્યા. બરાબર છે. તો આપણે આ વિડીયોમાં તમે અવયવ અને અવયવી વિશે શીખ્યા. થેન્ક યુ.